ચાલો હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ સમતલમાં ગતિ. તો ગતિ આપણે વર્ણવવી હોય તો આપણે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, વેગ, પ્રવેગ, હવે આ બધું સમજવું પડે. બરોબર છે? તો હવે સદિશ સ્વરૂપે આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ કેવી રીતે રજૂ કરી શકીશું એ સમજીએ પહેલા. બરોબર? તો કે સ્થાન સદિશ. બરોબર? ધારો કે આપણે કાર્ટેશિય યામ પદ્ધતિની અંદર ગતિનું વર્ણન કરવા માંગીએ છીએ તો આપણે આ XY સમતલની અંદર ધારો કે કોઈ કણનું સ્થાન અહીંયા P બિંદુ પાસે લઈએ. બરોબર છે? જો P બિંદુના યામ x અને y હોય તો અહીં આપણે કહી શકીએ કે જો ઉગમ બિંદુથી P બિંદુને જોડતો સદિશ આપણે OP તૈયાર કરીએ જેને આપણે સંજ્ઞા આપીશું સદિશ R, તો આપણે કહી શકીએ કે સદિશ R એ બિંદુ P નો સ્થાન સદિશ છે. તો તેને આપણે ઘટકોના સ્વરૂપમાં લખી શકીએ કે xi કેરેટ વત્તા yj કેરેટ. આપણે હમણાં આગળ ઉપર ઘટકો સમજી ગયા છીએ એટલે હવે આપણે ડાયરેક્ટ લખીએ, તમને સમજ પડી જશે. બરોબર છે? તો હવે અહીંયા x અને y આપણે કહ્યું તમને કે એના ઘટકોના યામ છે બધા. બરોબર છે? અહીંયા જો મૂલ્ય આપણે લેવું હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે સ્થાન સદિશનું મૂલ્ય √x² + y² થશે. હવે સ્થાન સદિશ R ની જે દિશા છે તો એ દિશા આપણે x અક્ષની સાથે જો લઈએ તો આ ખૂણો જે છે એને જો આપણે ધારો કે થીટા લઈએ તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની એટલે y/x, તો કે થીટા બરાબર tan ઇન્વર્સ y/x. તો આ સ્થાન સદિશની રજૂઆત થઈ, આ સ્થાન સદિશનું મૂલ્ય થયું અને આ સ્થાન સદિશની દિશા આપણે નક્કી કરી. બરોબર? આવી રીતે જો ત્રિપરિમાણમાં તમારે લખવું હોય તો ત્રિપરિમાણમાં સ્થાન સદિશ આપણો થશે xi કેરેટ + yj કેરેટ + zk કેરેટ, અને ત્રિપરિમાણમાં તેનું મૂલ્ય થશે √x² + y² + z². તો આ થયો સ્થાન સદિશનો કોન્સેપ્ટ આખો. બરોબર? હવે આપણે જે સ્થાનાંતર સદિશ છે એ આપણે જોઈએ. બરોબર? તો ધારો કે આપણે XY સમતલની અંદર કોઈ કણની ગતિ આકૃતિમાં દર્શાવ્યા મુજબના આ વક્ર માર્ગે છે એવું વિચારીએ. બરોબર છે? આજે આપણે બ્લેક લાઈનથી આખો વક્ર માર્ગ દર્શાવ્યો છે. તે માર્ગ ઉપર કોઈ કણ ગતિ કરી રહ્યો છે. કોઈક t1 સમયે કણનું સ્થાન P બિંદુએ છે. આ P બિંદુના યામ xy છે. તો OP ને જોડતો જે સદિશ થયો એ થશે t1 સમયે કણનો સ્થાન સદિશ, જેને આપણે R થી દર્શાવ્યો. હવે ધારો કે કોઈ t2 સમયે આપણો કણ આ વક્ર માર્ગ ઉપર Q બિંદુએ છે કે જેના યામ આપણે x' y' લઈએ. તો OQ ને જોડતો જે સદિશ તૈયાર કરીએ એ સદિશ OQ એટલે કે જેને આપણે સંજ્ઞાત્મક રીતે દર્શાવ્યો છે સદિશ R', તો આપણે કહી શકીએ કે t2 સમયે કણનો સ્થાન સદિશ R' છે. બરોબર? તો આ P એની પ્રારંભિક સ્થિતિ થઈ, Q તેની અંતિમ સ્થિતિ થઈ. તો હવે P થી Q ને જોડતો જો સદિશ આપણે તૈયાર કરીએ તો આ PQ સદિશ કે જેને આપણે નામ આપીએ ડેલ્ટા R, તો આ PQ સદિશ જે છે એને આપણે કહીએ છીએ સ્થાનાંતર સદિશ. બરોબર? તો હવે જુઓ કે પ્રારંભિક સ્થાન સદિશ R બરાબર xi વત્તા yj કેરેટ, t2 સમયે અંતિમ R' બરાબર x'i કેરેટ પ્લસ y' j કેરેટ. તો ડેલ્ટા R બરાબર, હવે જે સ્થાનાંતર સદિશ આપણે લીધો એ આપણે કેવી રીતે શોધી શકીએ? તો R' - R લઈએ આપણે
કારણ કે જો આ r છે સદિશ, એને તમે આમ ઊંધો રજૂ કરી દો આવી રીતે, તો એ થઈ જશે તમારા માટે -r. તો -r નું આ પુચ્છ થયું, આ -r નું શીર્ષ થયું. આ -r ના શીર્ષ ઉપરથી આપણે r' ને મૂક્યો કહેવાય. તો હવે પહેલાનું પુચ્છ અને બીજાનું શીર્ષ એને જોડતો સદિશ આ બેનો સરવાળો, એટલે કે r' અને -r નો સરવાળો, એટલે r' -r આપે. તો x' i કેરેટ પ્લસ y' j કેરેટ માઇનસ xi કેરેટ પ્લસ y j કેરેટ. તો આને તમે લખી શકો કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર x' માઇનસ xi કેરેટ પ્લસ y' માઇનસ yj કેરેટ. x' માઇનસ x જે છે એને તમે કહી શકો કે એ છે x યામમાં થતો ફેરફાર, y' માઇનસ y જે છે એને કહી શકીએ y યામમાં થતો ફેરફાર. તો આને ડેલ્ટા x અને આને ડેલ્ટા y તરીકે પણ રજૂ કરાય. તો કે ડેલ્ટા r બરાબર ડેલ્ટા xi કેરેટ પ્લસ ડેલ્ટા yj કેરેટ. તો આ થયો સમયગાળા ડેલ્ટા t એટલે કે t2 માઇનસ t1 માં કણનું સ્થાનાંતર અથવા તો સ્થાનાંતર સદિશ. ક્લિયર એકદમ?